संजय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम् व्यूढम् दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्यैताम् पाण्डुपुत्राणाम् आचार्यमहतीं च मूम् व्यूढाम् द्रुपदपुत्रेण तव શિષ્યેણ ધીમતા. આપણે ગીતાના પ્રથમ અધ્યાયનો બીજો અને ત્રીજો શ્લોક સાંભળ્યો, જેમાં બીજા શ્લોકમાં સંજય મહોદય ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોની વિશાળ સેના જોઈને દુર્યોધન તેના ગુરુદેવ પાસે જાય છે. પણ આમાં વસ્તુ એ છે કે દુર્યોધનને વિશ્વાસ નહોતો કે પાંડવો આટલી વિરાટ સેના આટલા મહાબલી યોદ્ધાઓ સાથે જોડી શકશે અને શંકા હતી, પણ પાંડવોએ કર્યું. અને ત્રીજા શ્લોકમાં દુર્યોધન તેના ગુરુદેવ દ્રોણાચાર્ય પાસે જઈને કહે છે કે હે ગુરુદેવ, જોવો તમારા શિષ્ય ધૃષ્ટદ્યુમ્ને જે વ્યૂહરચના કરી છે આ મહાન પાંડવ સેનાની, એ જોવો. ધૃષ્ટદ્યુમ્ન દ્રોણાચાર્યનો જ શિષ્ય હતો અને દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્નનો જન્મ દ્રોણાચાર્યનો વધ કરવા માટે થયો હતો. એ મહાભારતનો એક અલગ પ્રસંગ છે. પણ આમાં જોવાનું એ છે કે દ્રોણાચાર્યએ એમના બધા શિષ્યોને સમાનતાપૂર્વક શિક્ષા આપી હતી અને એમને ખબર હોવા છતાં કે ધૃષ્ટદ્યુમ્નનો જન્મ મારો વધ કરવા થયો છે, છતાંય એને એવો મહાબલી યોદ્ધા એમણે તૈયાર કર્યો કે એણે પાંડવ સેનાના સરસેનાપતિનું પદ સ્વીકાર કર્યું. તો આ ગુરુની મહત્તા છે. એટલે જ કબીરજીએ પણ કીધું છે, સબ ધરતી કાગજ કરું લેખની સબ વનરાય, સાત સમુદ્ર કી મસી કરું ફિર ભી ગુરુ ગુણ લિખા ના જાય. તો ગુરુ આવા મહાન હોય છે. તો આ ચર્ચા થઈ ગીતાના પ્રથમ અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકની.